તો આવી રીતે આપણે હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે આપણે એને હલાવી નાખશું. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી કેવી મસ્ત થઈ છે. તો આ તો આપણું ચિકન હાંડી, અને જો માટલામાં બનાવ્યું હોય ને તો બહુ મસ્ત બને. તો હાલો મિત્રો, કેમ સાહેબ સ્વચ્છ ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજની રેસીપી બહુ મસ્ત મજેદાર બનવાની છે ને ગુજરાતી સ્ટાઇલમાં બનાવવાના છે આપણે. તો સૌથી પહેલા તમારી વિડીયોને એક લાઈક કરી વાળો, અને નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારો વિડીયો તમને કેવો લાગે છે, એટલે અમારી રેસીપી તમને કેવી લાગી છે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. તો આજે આપણે બનાવવાના છે ચિકન હાંડી. તો ચિકન હાંડી કઈ રીતે બનાવાય, આપણે ગુજરાતી સ્ટાઇલમાં ઘરે જ આરામ તરીકે છે મસ્ત મજાની બનાવી શકીએ. તો એવી બનાવવાની છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અમારી પૂરેપૂરી રેસીપી જોજો. તો હાલો, તમારો જાજો સમય નહીં લો, તો આપણે ફટાફટ ચાલુ કરી દેવી રેસીપી. તો જો એક ધોઈ કાઢીને કમ્પ્લીટ કરીને એક આપણે ડીશ લઈ લીધી છે. તો આની અંદર હવે આપણે નાખી દઈશું ચિકન, કે જે આપણે ધોઈ કાઢવી અને એકદમ સાફ કરીને આપણે ચિકન લીધું છે. તો આ આવી ગયું છે ચિકન. તો 1 kg ચિકન લીધું છે આપણે. અને હવે સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું. સ્વાદ અનુસાર આપણે નમક નાખી દીધું છે. અને હવે આપણે આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું. જો આદુ લસણનો પેસ્ટ ન હોય તો તમે ખાંડીને લઈ શકો છો. અને હવે આપણે 2 મરચાં લીધા છે, તો આપણે એનું કટિંગ કરી નાખ્યું છે. તો આપણે મરચાં યારો નાખી દઈશું. અને હવે આપણે નાખી દઈશું લીલી ડુંગળી. લીલી નહીં, પણ આપણે પ્યાજ એટલે ડુંગળી. તો આપણે ડુંગળી નાખી દઈશું. તો આપણે ડુંગળી નાખી દીધી છે અંદર. અને હવે આપણે નાખી દઈશું અંદર કાશ્મીરી લાલ મરચું. તો 1 ચમચ કાશ્મીરી લાલ મરચું આપણે નાખી દઈશું. અને 1 ચમચ જેવું તમે તીખું ખાતા હો, આપણે તીખું ખાવા શોખીન છે તમને ખબર છે, એટલે આપણે 2 ચમચ તીખું મરચું નાખી દઈશું. અને અડધી ચમચી આપણે હલ્દી પાવડર નાખી દઈશું. 1 ચમચ ધાણા જીરું પાવડર નાખી દઈશું. અને હવે આ લઈ લીધું છે આપણે લીંબુ. તો આપણે લીંબુને આપણે કટિંગ કરી નાખશું. તો હવે આપણે અંદર 1 ફાડું લીંબુ નાખી દઈશું. તો 1 ફાડું આપણે લીંબુ નાખી દીધું છે. તો હવે એને આપણે મિક્સ કરવાનું છે. તો હવે પોસાયથી આપણે મિક્સ કરી નાખશું. તો આવી રીતે આપણે હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો એટલું આપણે મિક્સ કરી નાખશું. અને પછી હવે આપણે અંદર નાખી દઈશું તેલ. તો થોડુંક આપણે તેલ નાખી દઈશું અંદર. અંદાજિત આપણે 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. અને હવે આપણે હમાએ મિક્સ કરી નાખશું. તમે ચિકન હાંડી તો ઘણી બનાવી છે, અને ઘણી તમે જોઈ છે. તો આ વખતે આપણે અલગ રીતે જ ચિકન હાંડી બનાવી છે. આવી રીતે ચિકન હાંડી લગભગ કોઈ બનાવતું નહીં હોય, અને આપણે બનાવી છીએ આવી રીતે ચિકન હાંડી. તો હવે એને આપણે ઘડીક કમસે કમ આપણે 10 થી 15 મિનિટ આપણે આને મેકી દઈશું. તો હવે આપણે તેલ નાખી દઈશું. તેલની માત્રા થોડીક આપણે વધારે રાખશું અત્યારે, કેમ કે ચિકન હાંડીમાં છે ને મિત્રો તેલ વધારે જ જોઈ. હવે આપણે બહુ ખડા મસાલા તો આપણે નહીં લેવી, પણ જેમ બને એમ આપણે થોડાક ઓછા નાખશું. તો 2-3 તેજપત્તા છે, લાલ મિર્ચ છે, અને જીરું છે, અને લવિંગ
અને તીખા મરચાં. તો એટલી વસ્તુ આપણે નાખી દીધી છે અંદર. અને હવે એને આપણે સડવા દઈશું, ઘડીક હલાવતા દઈશું અને સડવા દઈશું. તો જે હવે આપણું ચિકન હતું હવે આપણે ચિકન અંદર નાખી દઈશું. નાખતા જશું ને એટલે હલાવતા જશું એટલે હું છે કે બધું આપણે મિક્સ થઈ જાય વ્યવસ્થિત. હવે હારો આપણે ચિકન મસાલો એડ કરી દઈશું. હવે આપણે આને હલાવી અને ચડવા જ દેવાની છે. આને આપણે બીજું કાંઈ કરવાનું નથી અંદર પાણી નાખવાનું કે નથી પછી આપણે ઉઘાડીને જોવાનું. તો આને આપણે જેમ બને પહેલાં હલાવી નાખવી હરખાઈએ. કમસે કમ આપણે આને અડધી કલાક સડવા દેવાનું છે. તો હવે આને આપણે ઢાંકી અને મેકી દઈશું. તો આને આપણે અડધી કલાક આપણે આને સડવા દઈશું. તો હવે ઘડીક આપણે સગડી બંધ કરી દીધી અને ઠરવા દીધું. હવે પાછું આપણે જ્યાં સગડી ચાલુ કરી અને હવે જ્યાં સડવા દીધું છે તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સડી ગયું છે. એકવાર વશમાં આપણે ઉગાડી અને જોઈ લીધું કે ચડ્યું છે કે નહીં. અને એ આપણે તે શાક મસ્ત સડી ગયું છે અત્યારે. તો હવે આપણે માથે નાખી દઈશું લીલા ધાણા. હવે આપણે એને હલાવી નાખશું. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી કેવી મસ્ત થઈ છે. તો આ તો આપણું ચિકન હાંડી. અને જો માટલામાં બનાવ્યું હોય ને તો બહુ મસ્ત બને. તો તમે જોઈ શકો છો સડી ગયું છે એકદમ અને મસ્ત એની ગ્રેવી થઈ ગઈ છે. જુઓ મિત્રો કેવી મસ્ત એની ગ્રેવી થઈ ગઈ છે. અને આપણે પાણી નાખ્યા વગરની એટલી એની ગ્રેવી થઈ છે. તો હવે એને આપણે ઉતારી લઈશું. તો હવે આપણી ચિકન હાંડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મસ્ત મજાની અને એકદમ ઠરી ગઈ છે. તો એક લીંબુનું ફાડું આપણે વધ્યું હતું એક બાજુ નાખી દઈશું. અને તમે એની ગ્રેવી જોઈ શકો છો અને તમે ચિકનનું શાક જોઈ શકશો. એટલે આપણી ગુજરાતી ભાષામાં મુરગીની હાંડી. તો કેવી મસ્ત અને મજાદાર બની છે. તમે એની ગ્રેવી જોઈ શકો છો અને એકદમ શાકાઈ આપણે મસ્ત મજાનું સડી ગયું છે. જુઓ તો મસ્ત મજાનું શાકાઈ સડી ગયું છે અને મસ્ત મજાની બની ગઈ છે. તો ખાવામાં બહુ મજા આવે છે. તો તમે આને ભાત સાથે ખાઈ શકો છો, રોટલા સાથે ખાઈ શકો છો અને રોટલી સાથે ખાઈ શકો છો. તો આ હતી અમારી એક નવી કોશિશ અને તમને એક નવી રેસિપી બતાવવાની. તો મિત્રો આ છે ચિકન હાંડી અને કેવી મસ્ત ગ્રેવી સાથે મસ્ત મજાની બની છે. તો તમે નિહાળી શકો છો. તો આવી રીતે તમે બનાવશો ને મિત્રો તો ખાવાની બહુ મજા આવશે. જો મહેમાન આવ્યા છે ને તો મહેમાને કહેશે કે તમે કઈ રીતે બનાવી છે અને અમને એકવાર શીખવાડો એટલે અમારે ઘરે જઈને બનાવી છે. તો એવી મસ્ત મજાની આપણે ચિકન હાંડી. તો ચિકન હાંડી જોરદાર બની ગઈ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી વાળજો અને નવા હો તો જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનનું બટન જરૂર દબાવી દેજો. કેમ કે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌની પહેલાં મળી જાય તે માટે. અને અમારી રેસીપી તમને કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને અમને જરૂર મિત્રો જણાવજો. તો અમને ખબર પડે કે અમારી રેસીપી તમને કેવી લાગે છે. તો સારું હાલો મિત્રો ફરી પાછા એક નવી રેસીપી મળશું. ત્યાં સુધી મિત્રો બધા બાય બાય.